મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે અને તેના આઉટર ક્લાઉડ ગુજરાત પર છે, જેના કારણે ગુજરાતમાં 2 દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે. આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ સિસ્ટમ થોડી વહેલી લો પ્રેશર બની ગઈ છે, જેથી આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એટલે આ પ્રેશર મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશર બનશે, જેથી આજે અને આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેથી મુંબઈવાસીઓએ સાવધાની રાખવી પડશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતની વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે, જેથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાનો છે. અહીં ક્યાંક ક્યાંક તો 12 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. આ જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 10 ઇંચ કે તેથી વધારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંતે આગાહીમાં વધુ જણાવ્યું છે કે આ સિસ્ટમ બાદ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે, તે પણ ગુજરાત તરફ આવી શકે છે, જેનાથી 24 તારીખે આ રાઉન્ડ પૂરો થાય તો 26 કે 27થી બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે. અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.